નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ ડુંગળીના પાકની. ડુંગળીનો જે છે એ આ વખતે ખૂબ મોટા પ્રમાણની અંદર વાવેતર જે છે એ થઈ રહ્યું છે અને ખેડૂત મિત્રો એ જે છે મરચીમાં જેમ કાપ મૂક્યો છે એ બધા ખેડૂત મિત્રો જે છે એ આ ડુંગળી તરફ વળ્યા છે. તો ડુંગળીનું જે છે એ બિયારણ જે છે કેવું પસંદ કરવું એ ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ. બિયારણ જે છે એ મિત્રો ખાસ કરીને એ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે પૂછતા હોય કે કેવું બિયારણ જે છે એ ડુંગળીની અંદર આપણે પસંદ કરીએ તો આપણને ફાયદો થાય. હાલના સમયગાળાની અંદર ચોમાસું ડુંગળી જે છે એ ખરીફમાં ઘણા બધા ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરતા હોય તો ડુંગળીની અંદર જે છે એ મિત્રો ઘાવરિયું બિયારણ જે છે આપણે અત્યારે પસંદ કરવું જોઈએ. ઘાવરિયું બિયારણ જે છે એ ઘણી બધી કંપનીઓના એ બજારની અંદર મળે છે. બિયારણના મુખ્ય 3 પ્રકારો છે. એમાં ખાસ કરીને જે છે એ બિયારણ જે છે એક તો નાસિક રેડના રૂપમાં આવે છે, બીજું સિલેક્શનના રૂપમાં આવે છે અને ત્રીજું જે છે એ F1 વેરાયટીના રૂપમાં જે છે એ બજારમાં એ કંપનીના બિયારણો મળતા હોય છે. તો મિત્રો, જે બિયારણો જે છે જેમ કે નાસિક રેડ જે છે એના ભાવ જે છે એ આપણે એમ ગણીએ તો કે 500 થી 1000 રૂપિયાની અંદર હોય છે. સિલેક્શન વેરાયટીના ભાવ જે છે એ 1000 થી માંડી અને 1500 રૂપિયાની આજુબાજુ હોય છે. અને જ્યારે F1 વેરાયટી જે છે એના 1500 થી માંડીને 2500-3000 રૂપિયા સુધીના ભાવ હોય છે. તો આ બિયારણો જે છે એ 1 કિલો દીઠ જે છે એ 1 વીઘા જેવું જે છે એ વાવેતર એટલે કે ટૂંકમાં રોપ નાખ્યો હોય તો 1 કિલાની અંદર એનું 1 કિલાની અંદર 1 વીઘો જેટલું શોભાય એટલે કે 16 ગુઠાનો વીઘો શોભાય એટલું બિયારણ એ આપણે જોતું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો જે છે ઘરઘરાવ બિયારણ જે છે એ વાપરતા હોય અને સીધું જે છે એ ડુંગળીનું જે છે એ સાટિયું બી કરી અને સાટીણી જે છે કરી અને વાવેતર કરતા હોય તો એવા ખેડૂત મિત્રો એ જે છે એ વીઘે 1 કિલોથી માંડી અને 1.5 કિલો જેવું જે છે એ બિયારણ એ 1 વીઘા દીઠ જે છે એ નાખતા હોય. તો ખેડૂત મિત્રો, આપણે જે છે એ બિયારણ કેવું પસંદ કરશું એ આપણા ઉપર આધાર રાખશે. ઘાવરિયું બિયારણ જે છે એ આપણે અત્યારના હાલના સમયગાળાની અંદર આપણે પસંદ કરવાનું છે. ખ્યાતનામ કંપનીઓના બિયારણો બજારની અંદર મળી રહ્યા છે ત્યારે જે ટોપ 10 કંપનીઓ છે એનું બિયારણ આપણે ખાસ કરીને પસંદ કરશું તો આપણે છેતરાવાનો ભય ઓછો રહેશે. ખાસ બિયારણ જે છે એ આપણે જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે જે છે એ વાતાવરણ જે છે એ એટલે કે ટૂંકમાં આપણી જમીન જે છે એ વરાપ થઈ ગયેલી એટલે કે ટૂંકમાં જમીન જે છે પોષીને ભરભરી હોવી જોઈએ. બિયારણની અંદર જ્યારે પટ આપીએ છીએ તો પટ આપીને જો કે મોટા ભાગના બિયારણોની અંદર પટ હોય છે પણ છતાં પણ પટ આપીને વાવીએ તો એનું ઉત્પાદન આપણે ખૂબ સરસ સારું રીતે છે એટલે કે ટૂંકમાં છોડ જે છે ઉગાવો એ આપણે સારો લઈ શકતા હોય. ખાસ જ્યારે બિયારણ જ્યારે વાવીએ છીએ ત્યારે ખાસ માઇકોરાઇઝા NPK ના બેક્ટેરિયાઓ કે ટાઇકોડર્મા કે સુડોમોનાસ અથવા જે છે સ્ટાર પ્રોટેક્ટ જે છે આપવાનો આપણે આગ્રહ રાખીએ જેથી કરીને જે છે છોડ જે છે અકાળે મૃત્યુ ન પામે. વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 9231 9689. આ નંબર ઉપર ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો. આભાર.